હેલો મિત્રો, કેમ છો? વેલકમ અગેન ટુ ધ IT ફંડામેન્ટલ સેશન, રાઈટ? આઈ એમ પ્રોફેસર જાનકી પંચાલ એન્ડ આજે આપણે ફરીથી આ IT ફંડામેન્ટલના સેશનની અંદર આગળ વધવા જઈ રહ્યા છીએ. તો અત્યાર સુધી આપણે જે પણ લર્ન કર્યું એ બધા જ સેશનની અંદર બેઝિક IT ફંડામેન્ટલ્સ, HTML અને CSS આપણે જોયું, રાઈટ? આજે પણ અગેન આપણે એની અંદર જ આગળ જોવાના છીએ CSSમાં, કે CSSમાં આપણે જોયું પણ શું જોયું કે લાઈક બેઝિક તમે ફોન્ટ સાઇઝ છે કે ટેક્સ્ટ સાઇઝ છે, કલર છે, બેકગ્રાઉન્ડ કલર છે, રાઈટ? આપણે CSS બોક્સ મોડલ જોયું, આ બધું જોયું. પણ તમારે કોઈ પણ એલિમેન્ટને પોઝિશન આપવી હોય છે, ડિસ્પ્લેની પ્રોપર્ટી છે, રાઈટ? આ બધી પ્રોપર્ટી જો યુઝ કરવી હોય તો તમે કેવી રીતે કરશો, રાઈટ? તો એ બધી જ વસ્તુ આપણે આ સેશનની અંદર જોવાના છીએ. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણું આ સેશન વિથ યુઝિંગ ડિસ્પ્લે એન્ડ પોઝિશનિંગ. તો સૌથી પહેલાં તો ડિસ્પ્લે શું અને પોઝિશનિંગ શું એ સમજવું જરૂરી છે, રાઈટ? તો હવે ડિસ્પ્લે દેટ મીન્સ વોટ, કે તમારો જે ડેટા તમને ડિસ્પ્લે થાય છે એ કન્ટેન્ટ તમને જે ડિસ્પ્લે થાય છે એ, તો એ ડિસ્પ્લે જે પ્રોપર્ટી છે એની વેલ્યુ તમે કઈ કઈ આપી શકો. તો અહીંયા તમને સ્ક્રીન પર શો થતું હશે કે ડિસ્પ્લે પ્રોપર્ટીની વેલ્યુ આપણે ઘણી બધી આપી શકીએ છીએ. પણ જ્યારે આપણે આ વસ્તુ અહીંયા લર્ન કરવાની છે એની અંદર આપણે જોઈશું તો પોઝિશનની સાથે, ડિસ્પ્લેની સાથે ઝેડ ઇન્ડેક્સ, ફ્લોટ અને ક્લિયર પણ લર્ન કરવું જરૂરી છે. કેમ કે જ્યારે તમે ડિસ્પ્લેનો યુઝ કરશો ત્યારે બટ ઓબ્વિયસ છે કે તમારા જે કન્ટેન્ટને એ પોઝિશન પણ પ્રોપર અલાઇનમેન્ટમાં હોવી જોઈએ. તો એ અલાઇનમેન્ટ કરવા માટે આપણે પોઝિશન છે, ઝેડ ઇન્ડેક્સ છે, આ બધી પ્રોપર્ટીનો પણ યુઝ કરવો પડે, રાઈટ? તો સૌથી પહેલાં અહીંયા આગળ આપણે નેક્સ્ટ જઈએ એન્ડ પોઝિશનનો યુઝ કેવી રીતે કરવો એ સમજીએ, રાઈટ? તો સૌથી પહેલાં જ્યારે પોઝિશન પ્રોપર્ટી આવે છે ત્યારે એ પોઝિશનની ટોટલ આપણી પાસે 5 વેલ્યુ છે, મીન્સ 5 વેથી આપણે પોઝિશન એપ્લાય કરી શકીએ છીએ. બાય ડિફોલ્ટ કોઈ પણ એલિમેન્ટની પોઝિશન કેવી હોય? સ્ટેટિક હોય. સ્ટેટિક દેટ મીન્સ કે એની જગ્યાએ જ હોય, એને આપણે સ્ટેટિક લખવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી રહેતી. કેમ કે એ એલિમેન્ટની ડિફોલ્ટ વેલ્યુ કેવી છે? સ્ટેટિક છે. બીજી આપણી પાસે છે રિલેટિવ, દેન છે એબ્સોલ્યુટ, દેન છે ફિક્સ્ડ એન્ડ લાસ્ટ છે સ્ટિકી. આટલા વેથી આપણે પોઝિશનની વેલ્યુ આપી શકીએ છીએ, રાઈટ? તો ફર્સ્ટ અહીંયા આપણને ઇન્સ્ટ્રક્શન આપ્યું છે એ પ્રમાણે ફોલો કરીએ કે ઇન style.css add a declaration to the question rule set that sets the position static. તો સૌથી પહેલાં તો આ ક્વેશ્ચન નામનો જે ક્લાસ છે આપણે શું કરવો પડશે? style.cssની અંદર જઈને ફાઇન્ડ કરીએ. તો અહીંયા મળી ગયો છે. એની પોઝિશન હું અહીંયા આપી દઉં છું સ્ટેટિક. હવે જેમ મેં હમણાં કીધું એ પ્રમાણે કે તમે સ્ટેટિક લખો કે ના લખો કોઈ ફરક નહીં પડે. કેમ કે બાય ડિફોલ્ટ કોઈ પણ એલિમેન્ટની પોઝિશન કેવી હોય? સ્ટેટિક જ હોય. આ જ આપણો જે એલિમેન્ટ છે એ ક્વેશ્ચન નામનો જ એલિમેન્ટ છે, જે મેં અહીંયા સ્ટેટિક લખ્યું છે. હું રન કરીશ તો એ એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ આપણને ફરક દેખાશે નહીં, રાઈટ? તો હવે જઈએ નેક્સ્ટ આપણી પાસે છે પોઝિશન રિલેટિવ, રાઈટ? આ પોઝિશન ઘણી બધી યુઝફુલ છે. One way to modify the default position of an element is by setting its position property to relative. કે જે ડિફોલ્ટ પોઝિશન છે એ પોઝિશનને તમારે ચેન્જ કરાવવી હોય, મોડિફાય કરવી હોય તો એના માટે આપણે પોઝિશન રિલેટિવનો યુઝ કરી શકીએ, રાઈટ? હવે એ પોઝિશન ટોપ, લેફ્ટ, રાઈટ, બોટમ કોઈ પણ એંગલથી તમે આપી શકો છો, રાઈટ? હા, ખાલી પોઝિશન રિલેટિવ આપવાથી એ પ્રોપર વર્ક કરશે નહીં. તમારે એને ક્યાં મૂવ કરાવવું છે, કેટલું મોડિફાય કરવું છે, એના માટે તમારે એ ઓફસેટ બતાવવા પડે. કયા ઓફસેટ? તો આજે મેં કીધું ટોપ છે, બોટમ છે, લેફ્ટ છે, રાઈટ છે. આ ઓફસેટ પણ આપણે પોઝિશનની સાથે એડ કરવા પડતા હોય છે. કેવી રીતે જોઈએ આપણે? ઇન્સ્ટ્રક્શનમાં આપ્યું છે એ પ્રમાણે કે ક્વેશ્ચન નામનો જે છે, જે હમણાં જ આપણે જેને સ્ટેટિક આપ્યું, એ સ્ટેટિકની જગ્યાએ આપણે બીજું કંઈક મૂકવાનું હશે. તો અહીંયા આપણને આપ્યું છે કે ચેન્જ ધ પોઝિશન પ્રોપર્ટી ટુ રિલેટિવ. તો આ જે ક્વેશ્ચન છે પોઝિશન સ્ટેટિક રિમૂવ કરી અને આપણે એને આપી દઈએ છીએ રિલેટિવ એન્ડ રન કરીએ, રાઈટ? તો જો રિલેટિવ આપ્યા પછી પણ કોઈ ચેન્જીસ દેખાતા નથી. કેમ કે મેં હમણાં જ કીધું કે જ્યારે પણ તમે રિલેટિવ આપો છો ત્યારે એના ઓફસેટ સાથે તમારે એડ કરવું પડે. કયા ઓફસેટ? ટોપ, લેફ્ટ, રાઈટ, બોટમ કોઈ પણ એક ઓફસેટ તમારે એડ કરવો પડે. તો અહીંયા આપણને સેકન્ડ ઇન્સ્ટ્રક્શન આપ્યું છે ઓફસેટ ક્વેશ્ચન 40 પિક્સલ ફ્રોમ ધી ટોપ, કે ટોપથી 40
પિક્સલ તમારે અહીંયા આગળ ઓફસેટ સેટ કરવાનો છે. તો જ્યાં આપણે પોઝિશન રિલેટિવ આપી છે ત્યાં આગળ હું લખીશ ટોપ 40 પિક્સલ એન્ડ આપણે અહીંયા રન કરીશું તો એ શું કરશે, તમને ઉપરથી સ્પેસ આપી દેશે, રાઈટ. 40 પિક્સલની તમને શું આપી દેશે, સ્પેસ આપી દેશે. તો આ થયું આપણું રિલેટિવ, જેની સાથે આપણે ઓફસેટનો પણ યુઝ કર્યો. એવી જ રીતે આપણી પાસે છે એબ્સોલ્યુટ. Another way of modifying the position of an element is by setting the position absolute. કે બીજો પણ એક વે છે પોઝિશન એબ્સોલ્યુટ નામનો, કે તમારે મોડિફાય કરવો હોય એલિમેન્ટને તો તમે એબ્સોલ્યુટથી કરી શકો છો. એમાં પણ અગેન તમારે ઓફસેટ યુઝ કરવા પડે. કયા ઓફસેટ? ટોપ, રાઇટ, લેફ્ટ, બોટમ. તો અગેન અહીંયા ઇન style.css set the position inside of the header rule set absolute. તો અહીંયા હેડર જ્યાં છે ત્યાં આગળ પોઝિશન આપણે આપી દઈએ એબ્સોલ્યુટ. તો અહીંયા આપણે એબ્સોલ્યુટ પોઝિશન આપી અને એને સેટ કરી દઈએ, રન કરીએ. તો જો અત્યારે કંઈ ચેન્જીસ દેખાશે નહીં. કેમ કે નોટિસ હાઉ ઇટ્સ નાવ રિમૂવડ ફ્રોમ ધ નોર્મલ ફ્લો ટુ ધ ડોક્યુમેન્ટ એન્ડ કવરિંગ ધ વેલકમ સેક્શન. ઓકે, આપણને અહીંયા વેલકમ સેક્શન તો એઝ ઇટ ઇઝ અહીંયા દેખાડે છે. તો ઓકે, આપણે એબ્સોલ્યુટ અહીંયા આગળ પ્રોપર રીતે લખી દઈએ એન્ડ રન કરીએ. નાવ યુ કેન સી કે આપણો વેલકમવાળો જે પોર્શન હતો, નીચેવાળો જે પોર્શન હતો, એ ઓટોમેટિક ઉપર આવી ગયો, રાઈટ. અને એની ઉપર આપણું જે ક્વેશ્ચનવાળો કન્ટેન્ટ છે, એરિયા છે, એની ઉપર જતો રહ્યો, રાઈટ. સો વેન યુ ચેન્જ ધ પોઝિશન ટુ ધ એબ્સોલ્યુટ યુ મે હેવ નોટિસ દેટ ધ હેડર શ્રંક હોરિઝોન્ટલી. કે આપણો જે હેડરનો પાર્ટ કેવો થઈ ગયો, શ્રંક થઈ ગયો, રાઈટ. અને કેવા વેમાં, હોરિઝોન્ટલ વેમાં શ્રંક થઈ ગયો. તો સૌથી પહેલાં આપણે એને પ્રોપર એક વિડ્થ આપી દઈએ, રાઈટ. સો વી વિલ લર્ન વાય in a later exercise. For now set the width property to the header function 100%. કે આ કેમ શ્રંક થયો એ આપણે નેક્સ્ટ લેસનમાં ભણીશું, પણ અત્યારે આ જે આપણને હોરિઝોન્ટલી શ્રંક થઈને આપ્યું છે એની આપણે વિડ્થ સેટ કરી દઈએ. તો અહીંયા આપણને હેડરની વિડ્થ સેટ કરવાનું કહે છે 100%. સો નાવ વિડ્થ ઓફ 100% એન્ડ રન કરીએ આને. તો અહીંયા તમે જોઈ શકો છો કે આની વિડ્થ 100% સેટ થઈ ગઈ છે, રાઈટ. નાવ નેક્સ્ટ જઈએ. હવે છે પોઝિશન ફિક્સ્ડ. ફિક્સ દેટ મીન્સ કે એવી પોઝિશન કે એ એની જગ્યા પર ફિક્સ છે, રાઈટ. બાકી બધું મૂવ થશે પણ પર્ટિક્યુલર જે કન્ટેન્ટને આપણે ફિક્સ કરાયું છે ને એ ક્યાંય મૂવ નહીં થાય. તો એના માટે અગેન style.css ની અંદર ચેન્જ ધ પોઝિશન પ્રોપર્ટી ઇનસાઇડ ઓફ ધ હેડર. કે હેડરની પોઝિશન ફરીથી આપણને ચેન્જ કરવાનું કહે છે. એબ્સોલ્યુટની જગ્યાએ શું કરવાનું છે, આપણે ફિક્સ કરવાનું છે. તો આપણે પોઝિશન અહીંયા આપણે ફિક્સ કરી દઈએ એન્ડ રન કરીએ. નાવ જો આપણે નોટિસ કરી શકીએ છીએ કે પાછળનું બધું, ઉપરનું બધું મૂવ થાય છે, પણ આપણે જે ક્વેશ્ચનનો પાર્ટ છે એ એની જગ્યાએ એઝ ઇટ ઇઝ રહે છે, એ ક્યાંય મૂવ થતો નથી, એ સ્ક્રોલિંગમાં આવતું નથી, રાઈટ. સો નોટિસ દેટ ધ પાર્ટ ઓફ વેલકમ સેક્શન ઇઝ નાવ કવર્ડ અપ બાય ધ હેડર. કે આપણો જે વેલકમ પાર્ટ હતો ને એ કોણે કવર કરી લીધો, ક્વેશ્ચનવાળા પાર્ટે, એની પાછળ જતું રહ્યું છે, રાઈટ. That's because when we change the position of header to fix, we remove it from the flow of the HTML document. કે જ્યારે પણ આપણે કોઈ પણ એલિમેન્ટની પોઝિશન ફિક્સ કરીએ છીએ ને ત્યારે આપણે એને શું કરીએ છીએ કે HTMLના ડોક્યુમેન્ટમાંથી HTMLનો જે ફ્લો છે એમાંથી એને રિમૂવ કરી નાખીએ છીએ, રાઈટ. તો એને ફિક્સ કરવા માટે આપણે શું કરશું, તો આપણી જે વેલકમની પોઝિશન છે, તો વેલકમવાળો આપણે ક્લાસ ફરીથી શોધી કાઢીએ. આ રહ્યો. એની પોઝિશન આપણે શું કરવી પડશે, અત્યારે રિલેટિવ કરવી પડશે. તો અત્યારે હું વેલકમની પોઝિશન કરી દઉં છું રિલેટિવ એન્ડ આપણે એને રન કરીએ, રાઈટ. તો જો હવે વેલકમની પોઝિશન રિલેટિવ કરી તો વેલકમ તો શો થઈ ગયું, પણ પાછું પેલો ક્વેશ્ચનવાળો પણ જતો રહ્યો. એ ક્યારે શો થશે, એ જો જ્યારે હું થોડું સ્ક્રોલ ડાઉન કરીશ ને ત્યારે તમને ક્વેશ્ચનવાળો દેખાશે, પણ બાકી બધાના કન્ટેન્ટનું શું, અડધા કન્ટેન્ટ ઉપર શો થાય છે, અડધા કન્ટેન્ટ નીચે શો થાય છે. તો આ પણ હજુ આપણું પ્રોપર આઉટપુટ નથી. તો એની માટે શું કરવાનું કહે છે, ઓફસેટ ધ વેલકમ સેક્શન બાય 200 પિક્સલ ફ્રોમ ધી ટોપ. કેમ કે આપણો જે વેલકમવાળો કન્ટેન્ટ છે ને એ ઉપર જ છે, એની ઉપર આપણો ક્વેશ્ચનવાળો કન્ટેન્ટ છે.
તો જે વેલકમવાળા કન્ટેન્ટ છે ને એને આપણે ઓફસેટ આપીશું ટોપ 200 પિક્સલ, એટલે 200 પિક્સલથી એ નીચે આવશે, સ્પેસ આવશે. અને જો જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે પહેલાં આપણે ક્વેશ્ચનવાળો અને દેન આફ્ટર વેલકમવાળો કન્ટેન્ટ આપણને એઝ ઇટ ઇઝ શો થઈ જાય છે. મૂવ ઓન ટુ નેક્સ્ટ. હવે આપણી પાસે છે પોઝિશન સ્ટિકી. એક આપણે સ્ટેટિક જોઈ જે ડિફોલ્ટ હોય છે, બીજી આપણે રિલેટિવ જોઈ, ત્રીજી આપણે એબ્સોલ્યુટ જોઈ, ચોથી આપણે અત્યારે જોઈએ છીએ સ્ટિકી, રાઈટ. તો સ્ટિકી માટે સ્ટિકી દેટ મીન્સ વોટ કે કોઈ પણ એલિમેન્ટ છે એ પોતાની જગ્યા પર સ્ટિક થઈ જાય છે, રાઈટ. કે તમે ઘણી વખત જોયું હશે વેબસાઇટની અંદર જે હેડર હોય છે, હેડરની ઉપર પણ કંઈ કન્ટેન્ટ હોય તો એ કન્ટેન્ટ સ્ક્રોલ થાય ને પછી હેડર એની જગ્યાએ સ્ટિક થઈ જાય છે, બાકી બધું મૂવ થતું હોય, સ્ક્રોલ થતું હોય, પણ એ હેડર સ્ક્રોલ થતો નથી હોતો. તો કેમ કે આપણે એને સ્ટિક કરાવી દીધો છે. તો એવી જ રીતે તમે અહીંયા આ જે ક્વેશ્ચનવાળો પાર્ટ છે કાં તો વેલકમવાળો પાર્ટ છે એને તમે સ્ટિક કરાવી શકો છો. તો inside style css change the position of the element with the class questions. તો question નામનો જે આપણો ક્લાસ છે એને પોઝિશન રિલેટિવ છે એની જગ્યાએ આપણે આપી દઈએ છીએ સ્ટિકી. તો અહીંયા સ્ટિકી એડ કરી અને રન કરીએ તો અગેન આપણે ક્વેશ્ચનને સ્ટિકી આપી દીધું, રાઈટ. તો હવે એને સ્ટિકી આપ્યું એટલે જુઓ તમારો આ વેલકમવાળું છે એ કેવું થાય છે, ત્યાં એના એરિયામાં સ્ક્રોલ થાય છે. ક્વેશ્ચન્સવાળું જુઓ ઉપર ઓવરલેપિંગ થઈ જાય છે ને, તો એને પણ આપણે પ્રોપર કરી શકીએ છીએ. તો એના માટે હવે આપણે અહીંયા ઝેડ ઇન્ડેક્સ લર્ન કરીએ. ઝેડ ઇન્ડેક્સ દેટ મીન્સ વોટ કે જે ઓવરલેપ થતું હોય ને એ ના થાય એના માટે સૌથી પહેલો કન્ટેન્ટ આપણે શું કરાવવો છે, શો કરાવવો છે. તો ઇન style.css સેટ ધ ઝેડ ઇન્ડેક્સ ઓફ ધ હેડર ટુ ટેગ. તો આ જે હેડર, હવે હેડર આપણું ક્યાંથી શો થાય છે, અહીંયાથી શો થાય છે, રાઈટ. તો આને હું આપીશ ઝેડ ઇન્ડેક્સ ટેગ અને આપણે રન કરીએ, રાઈટ. તો જુઓ હવે જ્યારે આપણે ઝેડ ઇન્ડેક્સ 10 આપ્યું એટલે હવે પેલો ઓવરલેપિંગ જે થતો હતો એ નથી થતો, રાઈટ. એ આપણું અહીંયા પ્રોપર થઈ ગયું. તો એટલા માટે જ્યારે પણ તમે પોઝિશન લર્ન કરો ને ત્યારે પોઝિશનની સાથે તમને ઝેડ ઇન્ડેક્સની રિક્વાયરમેન્ટ રહે જ છે. કેમ કે અમુક એવા ડેટા ઓવરલેપ થતા હોય તો એને ના કરાવવા હોય, રિમૂવ કરાવવા હોય ત્યારે તમે એનો યુઝ કરી શકો છો ઇઝીલી. હવે આપણી પાસે છે ડિસ્પ્લેની પ્રોપર્ટી, રાઈટ. તો ડિસ્પ્લે કેવી રીતે તમે કરાવી શકો. ડિસ્પ્લે ઇનલાઇન છે, બ્લોક છે અને ઇનલાઇન બ્લોક બંને એક સાથે. તો HTMLની અંદર ઘણા બધા ટેગ, ઘણા બધા એલિમેન્ટ એવા છે જે ઇનલાઇન એલિમેન્ટ છે અને ઘણા બધા એલિમેન્ટ એવા છે જે બ્લોક લેવલ એલિમેન્ટ કહેવાય, રાઈટ. તો એવા એલિમેન્ટને તમે અહીંયા CSSથી ચેન્જ કરી શકો છો. ઇનલાઇનને બ્લોકમાં કન્વર્ટ કરી શકો, બ્લોક લેવલને ઇનલાઇનમાં કન્વર્ટ કરી શકો. તો એના માટે અહીંયા આગળ index.html એડ ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ સ્ટ્રોક ટેગ ટુ ધી વેલકમ કીવર્ડ. હવે આપણી પાસે આ જે વેલકમ કીવર્ડ કે છે અહીંયા ત્યાં સ્ટ્રોંગ ટેગ ઓપન કરીએ અને જ્યાં વેલકમ બંધ થાય છે ત્યાં સ્ટ્રોંગને ક્લોઝ કરી દઈએ, રાઈટ. હવે આપણે સ્ટ્રોંગ ભણી ગયા. સ્ટ્રોંગ શેના માટે યુઝ થાય છે કે તમારું જે કીવર્ડ હોય છે, જે ટેક્સ્ટ છે એને બોલ્ડ શો કરાવવો હોય તો તમે HTMLની મદદથી સ્ટ્રોંગનો યુઝ કરી અને કરી શકો છો, રાઈટ. તો આ H1 છે એની અંદર સ્ટ્રોંગ છે, મીન્સ એક ટેગની અંદર મેં બીજો ટેગ લીધો તો એ ન્યૂ લાઇનમાં થવો જોઈએ ને, ના, નહીં થાય. કેમ કે સ્ટ્રોંગ ટેગ છે ને એ કેવો એલિમેન્ટ કહેવાય, ઇનલાઇન એલિમેન્ટ કહેવાય, એટલે એની જગ્યાએ જ રહેશે. તો જ્યારે આપણે એને રન કરીશું એટલે વેલકમ બોલ્ડમાં બતાવશે પણ એની જગ્યાએ જ છે, રાઈટ. સો નોટિસ દેટ ધ એલિમેન્ટ ડઝ નોટ મૂવ, કે આપણો એલિમેન્ટ મૂવ થયો નથી. દેટ્સ બિકોઝ સ્ટ્રોંગ એલિમેન્ટ્સ આર ઇનલાઇન, કે સ્ટ્રોંગ એલિમેન્ટ છે એ આપણો કેવો છે, ઇનલાઇન એલિમેન્ટ છે. સો દે કેન શેર લાઇન્સ વિથ અધર એલિમેન્ટ્સ, રાઈટ. નેક્સ્ટ જઈએ. હવે આપણી પાસે છે બ્લોક એલિમેન્ટ. તો બ્લોક એલિમેન્ટ માટે અગેન ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ. ક્રિએટ અ ફૂટર એલિમેન્ટ બિફોર ધ ક્લોઝિંગ બોડી ટેગ. તો જ્યાં આપણો બોડી ટેગ ક્લોઝ થાય છે એની પહેલાં આપણે એક ફૂટરને ચાલુ કરી દઈએ છીએ અને ફરીથી ફૂટરને ક્લોઝ કરી દઈએ. હવે એને બ્લેન્ક રાખીશું તો કંઈ આઈડિયા આવશે નહીં, રાઈટ. તો અહીંયા આગળ આનું રન કર્યા પછી આપણને બીજો એક ઇન્સ્ટ્રક્શન એવું કહે છે કે એડ H3 ટેગ એન્ડ એડ ધીસ ટેગ્સ ઇન ધેટ H3 ટેગ. કોપી કરી લઈએ, H3 ટેગ લઈએ છીએ, એને પણ ક્લોઝ કરી દઈએ છીએ.
અને અહીંયા રન કરીએ તો ફૂટરમાં આપણને અહીંયા નીચે એક દેખાશે. યસ, અહીંયા આપણને ફૂટરમાં દેખાય છે, રાઈટ. Now to improve the appearance of the web page, set the height of the footer for 100 pixel. કે પ્રોપર હવે જો નીચે ફૂટર છે પણ ફૂટરમાં નીચે વ્હાઇટ લાઇન આવી જાય છે, દેટ મીન્સ કે ફૂટર પણ ઉપર જતું રહે છે. તો એ પ્રોપર શો કરાવવું હોય તો style.cssની અંદર જઈને આપણે શું કરવું પડે, એક ફૂટર to improve the appearance of the web page, set the height of the footer to 100 pixel. તો અહીંયા આગળ ફૂટર ચાલુ કરીશું, ક્લોઝ કરીશું. અધરવાઇઝ આપણી પાસે હશે અહીંયા ફૂટર છે તો શું કરીએ, અને આપણે એની હાઈટ 100 પિક્સલ આપી દઈએ. નાવ ચેક કરીએ તો જ્યારે જોશો તમે પિક્સલ આપ્યા પછી આખું આપણું એરિયા કવર થઈ જાય છે, રાઈટ. તો આ રીતે પ્રોપર શો કરાવી શકો છો તમે. એન્ડ ધ થર્ડ વન ઇઝ ઇનલાઇન બ્લોક, કે લાઇનમાં પણ આવવું જોઈએ અને પોતાનો બ્લોક પણ ક્રિએટ કરેલો હોવો જોઈએ. તો એ વખતે તમે કઈ પ્રોપર્ટી યુઝ કરશો, ડિસ્પ્લે પ્રોપર્ટી, પણ એની વેલ્યુ આપણે યુઝ કરીશું ઇનલાઇન બ્લોક. તો એના માટે શું કરીશું આપણે, fix the display of the list element in the menu of the top of the element. તો set the display property of li elements inline block, કે આ જે મેનુ છે ને એને તો આપણે li જોઈએ. li ની અંદર ડિસ્પ્લેની પ્રોપર્ટી જે છે એની વેલ્યુ આપણે આપી દઈએ છીએ ઇનલાઇન ડેશ બ્લોક અને રન કરીએ તો જોઈ શકશો તમે કે જે આપણા હોરિઝોન્ટલી હતા મેન્યુ એ બધા જ કેવા થઈ ગયા છે, વર્ટિકલી થઈ ગયા છે. તો એને તમારે હવે સ્પેસ આપવી હોય તો કેમ કે બધા એક બાજુમાં શો થાય છે જે પ્રોપર દેખાતા નથી. તો એના માટે આપણે એલાઈની વિડ્થ પણ આપી શકીએ છીએ. તો એલાઈની વિડ્થ અહીંયા આપણને કીધું છે 80%. તો લેટ્સ ગીવ વિડ્થ 80 પિક્સલ્સ એન્ડ રન કરીએ તો વિડ્થ એલાઈની આપ્યા પછી જુઓ સ્પેસ પણ થઈ ગઈ છે બધા વચ્ચે. નાવ વી કેન રિડ્યુસ ધ ટોપ ઓફસેટ ઓફ ધ વેલકમ સેક્શન સેટ ટુ 50 પિક્સલ. યાદ કરો જ્યારે આ વેલકમ સેક્શન શો નહોતો થતો ત્યારે ટોપથી સ્પેસ આપી હતી આપણે 200 પિક્સલ, રાઈટ. તો એ શું કહે છે કે હવે અહીંયા વ્હાઇટ સ્ક્રીન શો થાય છે અગેન, જે આપણે શો નથી કરાવી. એના પછી મેન્યુ પછી તરત જ આપણું કયો પાર્ટ શો થવો જોઈએ, વેલકમ પાર્ટ શો થવો જોઈએ. તો ટોપ જે 200 આપ્યું હતું એની જગ્યાએ આપણે 50 પિક્સલ આપી દઈએ. તો અહીંયા આગળ આપણે ચેક કરી લઈએ પહેલાં તો આપણો જે વેલકમ ક્લાસ છે જે અહીંયા છે ટોપ 200 છે એની જગ્યાએ રિમૂવ કરીને આપણે 50 પિક્સલ કરી દઈએ. ડન. તો અહીંયા જોઈ શકો છો તમે કે વ્હાઇટ સ્પેસ આપણી રિમૂવ થઈ ગઈ. મેન્યુ પછી તરત જ આપણો વેલકમ પાર્ટ શો થઈ જાય છે. નાવ સેટ ધ ડિસ્પ્લે પ્રોપર્ટી ઓફ આન્સર એલિમેન્ટ ટુ ઇનલાઇન બ્લોક. હવે જો આ જે શો થાય છે ને એ આપણા કેવા શો થાય છે, એક લાઇનની અંદર શો થાય છે. કયા? તો આન્સરવાળા. તો આન્સરવાળાને આપણે સૌથી પહેલાં તો રન કરીએ તો આન્સરની અંદર આપણી પાસે અત્યારે કોઈ ડિસ્પ્લે પ્રોપર્ટી છે નહીં. તો એને અહીંયા આપણને સેટ કરવાનું કહે છે ઇનલાઇન બ્લોક. તો ડિસ્પ્લે ઇક્વલ ટુ ઇનલાઇન બ્લોક. તો લાઇનમાં પણ શો થશે અને પોતાનો બ્લોક પણ ક્રિએટ કરી આપશે. તો જ્યારે આપણે રન કરીશું તમે ચેક કરશો તો યુ કેન સી હિયર, રાઈટ, કે લાઇનમાં પણ શો થાય છે, એની જગ્યા ફિનિશ થઈ જાય પછી પાછું નીચે આવીને પોતાનો બ્લોક પણ એક ક્રિએટ કરીને આપે છે, રાઈટ. તો આવી રીતે તમે ડિસ્પ્લેની પ્રોપર્ટી યુઝ કરી શકો છો. કઈ ડિસ્પ્લેની પ્રોપર્ટી આપણે જોઈ? ડિસ્પ્લે ઇનલાઇન, રાઈટ, ડિસ્પ્લે બ્લોક અને ડિસ્પ્લે ઇનલાઇનની સાથે બ્લોક, એટલે ઇનલાઇન બ્લોક બંને એક સાથે પણ તમે યુઝ કરી શકો, રાઈટ. નેક્સ્ટ જઈએ. નેક્સ્ટ આપણી પાસે છે ફ્લોટ પ્રોપર્ટી. હવે ફ્લોટ પ્રોપર્ટી ક્યારે યુઝ થાય છે કે તમારા જે ટેક્સ્ટ છે એ ટેક્સ્ટને રેપ કરવા હોય ત્યારે તમે યુઝ કરી શકતા હો છો ફ્લોટ પ્રોપર્ટીનો, કે એકની બાજુમાં બીજું તમારે સેટ કરવું હોય તો. હવે ફ્લોટ બે રીતથી તમે આપી શકો. ફ્લોટ લેફ્ટ પણ આપી શકો છો અને ફ્લોટ રાઇટ પણ આપી શકો છો. લેફ્ટ ક્યારે યુઝ થશે? મૂવ્સ ઓર ફ્લોટ્સ એલિમેન્ટ એઝ ફાર લેફ્ટ એઝ પોસિબલ, બરાબર. લેફ્ટ સાઈડથી એ સ્પેસ આપી રિમૂવ કરી અને સેટ થતા જશે અને આ છે રાઈટ સાઈડ મૂવ થતા જશે. તો એનું ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ. એડ અ ડિક્લેરેશન ટુ ધ આન્સર રૂલ સેટ ધેટ
સેટ્સ અ ફ્લોટ પ્રોપર્ટી. આન્સર એટલે દેટ મીન્સ કે આપણું આ જ થયું અગેન. તો ફરીથી આન્સર્સમાં જઈએ અને આ આન્સરની અંદર આપણે એડ કરવાની છે ફ્લોટ પ્રોપર્ટી લેફ્ટ. તો જ્યારે હું ફ્લોટને લેફ્ટ કરું છું, રાઈટ, હવે અહીંયા જુઓ, જ્યારે આપણે ફ્લોટ લેફ્ટ કર્યું ને ત્યારે આપણા જે આન્સર્સ છે ને એ કેવા શો થયા? ઇનલાઇન હતા, ઇનલાઇન બ્લોક કર્યા એ તો શો થાય છે, પણ ક્વેશ્ચન જો એની બાજુમાં આવવા માંડ્યા, મીન્સ બધા ફ્લોટ લેફ્ટ થઈ ગયા, લેફ્ટ સાઈડ શો થવા માંડ્યા. તો આ પ્રોપર શો થતું નથી. તો એના માટે અગેન નેક્સ્ટ જઈએ. ક્લિયર પ્રોપર્ટી છે. કેમ ક્લિયર? કેમ કે મેં ફ્લોટ લેફ્ટ કર્યું એટલે એક ક્વેશ્ચન અને આન્સર પત્યો, પછી તરત જ બાજુમાં જ બીજો ક્વેશ્ચન ચાલુ થઈ જાય છે. તો એ લેફ્ટ સાઈડની જે સ્પેસ છે ને મારે શું કરાવવી પડે? ક્લિયર કરાવવી પડે. જો હું ક્લિયર ના કરાવું તો એની બાજુમાં ને બાજુમાં જે સ્ટાર્ટ થતું રહે, રાઈટ. તો એટલા માટે ક્લિયરની જે પ્રોપર્ટી છે આપણે લેફ્ટ છે, રાઈટ છે, બોથ સાઈડ મેં બંને સાઈડથી ક્લિયર કરાવી હોય તો પણ એ પોસિબલ છે, ખાલી લેફ્ટ સાઈડથી કરાવી છે તો પણ પોસિબલ છે, ને ખાલી રાઈટ સાઈડથી કરાવી છે તો પણ જો તમારે નન મીન્સ ક્લિયર કરાવવું જ નથી તો આપણી પાસે એક પ્રોપર્ટી અવેલેબલ છે, દેટ ઇઝ નન પ્રોપર્ટી, રાઈટ. સો અહીંયા આગળ આઉટપુટમાં તમે જોઈ શકશો કે અત્યારે કેવું શો થાય છે, જે સારું દેખાતું નથી, મીન્સ ક્વેશ્ચન આન્સર ફરીથી બાજુમાં એક ક્વેશ્ચન સ્ટાર્ટ થઈ જાય છે. તો એ રિમૂવ કરવા માટે આપણી પાસે અહીંયા પ્રોપર્ટી છે ક્લિયરની. તો ઇન્સ્ટ્રક્શન આપણે ફોલો કરીએ. ટેક અ લુક એટ ધ આન્સર divs ઓન ધ વેબ પેજ. દે હેવ બીન ફ્લોટેડ ટુ ધી લેફ્ટ, રાઈટ, કે બધા જ ફ્લોટ થઈ ગયા છે અહીંયા લેફ્ટ સાઈડમાં, રાઈટ. સો but the question divs are touching the answers divs on the right. Let's fix this. કે જો આ આન્સર છે, આ આન્સરને ટચ કરે છે કોણ? ક્વેશ્ચન ટચ કરે છે, તો એ આપણને પ્રોપર આઉટપુટમાં શો થતું નથી. તો એ સોલ્યુશન માટે આપણી પાસે એક પ્રોપર્ટી છે ક્લિયર. સો ઇન ધ ક્વેશ્ચન સિલેક્ટર સેટ ધ ક્લિયર પ્રોપર્ટી ટુ લેફ્ટ. તો આપણો અગેન ક્વેશ્ચન નામનો જે ક્લાસ છે ત્યાં જઈએ, એની અંદર in the question selector set clear left અને રન કરીએ, રાઈટ. હવે અહીંયા જોઈએ તો હવે તમે જોઈ શકશો જો કે આપણે લેફ્ટ સાઈડથી ક્વેશ્ચનને ક્લિયર કર્યું તો બાજુમાં જે ક્વેશ્ચન આવતા હતા, જે શો થતા હતા, એ હવે બાજુમાં નથી શો થતા, એ ક્યાં શો થાય છે? એની નીચે શો થાય છે. ઓન સેકન્ડ થોટ ધીસ લેઆઉટ ઇઝ નોટ લુકિંગ સો ગુડ. બરાબર, કે પણ આપણે ફ્લોટ યુઝ તો કર્યો પણ એ પ્રોપર શો થતો નથી. તો એના માટે આન્સરની અંદર જે ફ્લોટ લેફ્ટ છે એ રિમૂવ કરી દઈએ એન્ડ રન કરીએ, એટલે એઝ ઇટ ઇઝ આપણું જે પહેલાં હતું એવું શું આપણને બતાવે છે, રાઈટ. તો ફ્લોટ પ્રોપર્ટી ફ્લોટિંગ કરવા માટે એલિમેન્ટને ફ્લોટિંગ લેફ્ટ સાઈડથી કે રાઈટ સાઈડથી કરાવવું તો કરાવવા માટે તમે ઇઝીલી ફ્લોટ એલિમેન્ટનો યુઝ કરી શકો છો, અને એ એલિમેન્ટ સાથે તમારે એ જેટલી પણ સ્પેસ છે એને રિમૂવ કરાવી હોય તો આપણી પાસે ક્લિયર પ્રોપર્ટી છે જેનો આપણે યુઝ કરી શકીએ છીએ. નાઉ રિવ્યૂ છે લેઆઉટનો, કે આ જે લેઆઉટ આપણે જોયું એ લેઆઉટની અંદર ઘણા બધા ચેન્જીસ કર્યા. કયા કયા ચેન્જીસ કર્યા? તો સૌથી પહેલાં આપણે પોઝિશન જોઈ કે પોઝિશન કઈ કઈ બાય ડિફોલ્ટ તો એ સ્ટેટિક આપણને પોઝિશન આપે છે, સ્ટેટિક તમે લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી. પણ જો એની અંદરની બીજી પણ જે પોઝિશન છે એને તમારે મૂવ કરાવવી હોય તો એના માટે આપણે રિલેટિવ છે, જેને આપણે એબ્સોલ્યુટ ભણ્યા. પણ જ્યારે આપણે રિલેટિવ અને એબ્સોલ્યુટ આ પોઝિશનનો યુઝ કરી છે ત્યારે મસ્ટ વી હેવ ટુ યુઝ ઓફસેટ, કે તમારે કયા એંગલથી એને પ્રોપર શો કરાવવું છે, ટોપથી સ્પેસ આપવી છે, લેફ્ટથી આપવી છે, રાઈટથી આપવી છે કે બોટમથી આપવી છે, એ ઓફસેટ એડ કરવો કમ્પલસરી છે. જો તમે આ એડ નહીં કરો તો તમે ભલે રિલેટિવ યુઝ કરી હોય કે એબ્સોલ્યુટ યુઝ કરી હોય, કોઈ પણ પોઝિશન યુઝ કરી હશે, આઉટપુટ તમને દેખાશે નહીં. તો જ્યારે પણ તમે રિલેટિવ કે એબ્સોલ્યુટ પ્રોપર્ટીનો યુઝ કરો છો ડિસ્પ્લેની અંદર ત્યારે તમારે પોઝિશનની અંદર તો ત્યારે તમારે મસ્ટ ઓફસેટ યુઝ કરવું કમ્પલસરી છે. દેન આફ્ટર આપણે ડિસ્પ્લેની પ્રોપર્ટી ભણ્યા તો ડિસ્પ્લેમાં આપણે જોયું ફિક્સ છે
કે એની જગ્યાએ ફિક્સ રહેશે, સ્ટીકી છે તો એ પોતાની જગ્યા પર આવીને સ્ટીક થઈ જાય છે. ઝેડ ઇન્ડેક્સ છે કે સ્પેસિફાય કરાવવું છે કે પહેલાં કયું શો કરાવવું છે, એની પાછળ કયું શો કરાવવું છે, તો આપણે ઝેડ ઇન્ડેક્સનો યુઝ કરીએ છીએ, રાઈટ. ડિસ્પ્લેમાં પણ આપણે જોયું કે ઇનલાઇન છે, બ્લોક છે, ઇનલાઇનની સાથે બ્લોક આપણે કેવી રીતે યુઝ કરીએ છીએ. ફ્લોટ પ્રોપર્ટી જોઈ કે તમારા જે એલિમેન્ટ છે એને ફ્લોટિંગ કરાવવું હોય લેફ્ટ સાઈડથી કે રાઈટ સાઈડથી, તે માટે તમે ફ્લોટિંગ એલિમેન્ટનો યુઝ કરી શકો છો, રાઈટ. તો આવી રીતે તમે આ જે બધા કન્સેપ્ટ છે, ડિસ્પ્લે છે, રાઈટ, પોઝિશન્સ છે, ફ્લોટ છે, આ બધાનો તમે યુઝ કરી શકો છો. નાવ એના પછી આપણી પાસે CSSની અંદર છે કલર પ્રોપર્ટી, રાઈટ. હવે કલર શું છે? તો કલર તો ઘણા બધા છે અને મલ્ટિપલ વેથી તમે એપ્લાય કરી શકો છો. કલર્સ તમે આપણે જનરલી રેડ, ગ્રીન, બ્લુ, યલો આ બધા કલર બોલતા હોય છે જેના આપણને નામ ખબર હોય છે, પણ અમુક એવા કલર્સ છે જેના આપણને નામ પણ નથી ખબર, જે કલર કોડથી તમે ડિફાઇન કરી શકતા હોવ છો, રાઈટ. તો કલર 3 વેથી તમે આપી શકો છો. એક તો કલરના નામથી, બીજું છે RGB અને ત્રીજું છે HSL. હવે આ છે શું? નેમ તો આપણને ખબર આવી ગયો કે કોઈ કીવર્ડ છે કે લાઈક મારે રેડ કલર એપ્લાય કરવો છે તો હું કલરની સામે રેડ લખીશ એટલે રેડ કલર એપ્લાય થઈ જશે, રાઈટ. પણ વોટ અબાઉટ RGB? તો RGB એ ન્યુમેરિક વેલ્યુ ડિસ્ક્રાઇબ કરે છે. દેટ મીન્સ કે રેડ, ગ્રીન એન્ડ બ્લુ, મિક્સ ઓફ રેડ, ગ્રીન એન્ડ બ્લુ, એનો એ આપણને ન્યુમેરિક વેલ્યુ આપે છે. આ ન્યુમેરિક વેલ્યુ કોઈ યાદ રાખવાની રિક્વાયરમેન્ટ નથી. તમે ઇન્ટરનેટ પર જશો તો તમને ઘણા બધા RGBના જે પણ કલર કોડ જોતા હશે, કોમ્બિનેશન્સમાં જોતા હશે, બધા તમને મળી રહેશે. એવી જ રીતે HSL છે. HSL પણ કોનું મિક્સ છે? હ્યુ, સેચ્યુરેશન એન્ડ લાઇટનેસ, રાઈટ. જેવી રીતે RGB રેડ, ગ્રીન અને બ્લુનું મિક્સચર છે, એવી રીતે HSL છે હ્યુ, સેચ્યુરેશન એન્ડ લાઇટનેસનું મિક્સચર છે, રાઈટ. તો હવે આ કલર કેવી રીતે યુઝ થાય એ આપણે સમજીએ. કલર બેમાં હોય છે, એક ફોરગ્રાઉન્ડ કલર અને એક બીજું છે બેકગ્રાઉન્ડ કલર. ફોરગ્રાઉન્ડ કલર દેટ મીન્સ કે તમારે કોઈ ટેક્સ્ટ હોય તો તમે એને ફોરગ્રાઉન્ડ કલર કહી શકો, અને એને જ તમારે જો બેકગ્રાઉન્ડ કલર આપવો હોય તો આપણે બેકગ્રાઉન્ડ કલરની પ્રોપર્ટીથી યુઝ કરી શકીએ છીએ, રાઈટ. તો સૌથી પહેલાં તો style.cssની અંદર જ્યાં આપણી પાસે H1 ટેગ છે તો H1 આપણે શોધીએ. એ H1ને હેડિંગને જે ડિફોલ્ટ કલર છે એને આપણે નામ આપી દઈશું મિડનાઇટ બ્લુ. તો અહીંયા આગળ રન કરીએ H1. યસ, કલર અત્યારે આ છે તો આ કોફીનો કલર રિમૂવ કરીને આપણે મિડનાઇટ બ્લુ આપીએ છીએ, જે આપણને અહીંયા દેખાય છે, રાઈટ. નાવ સેટ ધ બેકગ્રાઉન્ડ કલર ઓફ H1 એક્વા. તો જ્યાં આપણે કલર મિડનાઇટ બ્લુ આપ્યો ત્યાં જ આપણે એક બેકગ્રાઉન્ડ કલર આપી દઈએ છીએ એક્વા કલર, રાઈટ. એન્ડ રન કરીએ તો અહીંયા એક્વા કલર પણ આવી ગયો છે, રાઈટ. તો આ શું કર્યું આપણે? કલર કોડ મીન્સ કલરના નામથી નેમ્ડ કલરનો યુઝ કર્યો. હવે આપણે જોઈએ હેક્સાડેસિમલ. હેક્સાડેસિમલ એ શું છે? તો એ ઓલવેઝ હેઝથી સ્ટાર્ટ થતો હોય. હેઝ કીવર્ડ છે એનાથી સ્ટાર્ટ થતો હોય એન્ડ ધેન આફ્ટર એના કેરેક્ટર્સના અલગ અલગ રિપ્રેઝેન્ટ વેલ્યુઝ હોય છે. એ વેલ્યુઝ તમને જો અહીંયા દેખાશે, ડાર્ક ગ્રીન છે તો તમે આ યુઝ કરો. આ બધા કલર્સ અહીંયા આપેલા છે. અગેઇન કહું છું, આ બધા જે કલર કોડ છે યાદ રાખવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. તમારે જે પણ કલરનો કોડ જોતો હોય એની હેક્સા વેલ્યુ જોઈતી હોય તો ઇન્ટરનેટ પરથી તમને ઇઝીલી મળી રહે છે, તમે ત્યાંથી લઈ શકશો. તો ફરીથી અહીંયા આગળ જઈએ ઇન્સ્ટ્રક્શનમાં. In the browser is a web page that uses named colors and hex colors. We are going to translate the named colors into the hexa. કે અહીંયા આપણે જ્યાં પણ નામ આપેલા છે એને આપણે હેક્સામાં ટ્રાન્સફર કરીએ તો the colors won't usually change. કે કલર્સ વિઝ્યુઅલી ચેન્જ નહીં થાય, રાઈટ. સેમ એઝ ઇટ ઇઝ રહેશે. તો જ્યાં હવે અહીંયા આપણે ડાર્ક ગ્રીન જ્યાં પણ છે એ સર્ચ કરી લઈએ એક વખત. તો અહીંયા જો ડોટ ગ્રીન નામનો જે ક્લાસ છે ત્યાં ડાર્ક ગ્રીન યુઝ કરેલો છે, જે અહીંયા આપણને દેખાય છે. એની જગ્યાએ આપણે એની હેક્સા વેલ્યુ એડ કરી દઈએ. કોપી કરીએ છીએ અહીંયાથી અને કલરનું નામ રિમૂવ કરી એડ કરી દઈએ. આઉટપુટ જોઈશું તો એઝ ઇટ ઇઝ દેખાશે, બરાબર. કોઈ જ ચેન્જીસ છે નહીં. દેટ મીન્સ કે પેલો જે હતો એ આપણે નામથી કલર ડિફાઇન કર્યો તો આ જે આપણે આપ્યું એની હેક્સા વેલ્યુ આપી. સેકન્ડ
આ બધાના ચેન્જ કરવાના છે. જ્યાં CA ના કલર છે ત્યાં આપણે આ વેલ્યુ આપી દઈએ. જ્યાં સેડલ બ્રાઉન છે ત્યાં આગળ આપણે આનો યુઝ કરી લઈએ છીએ. જ્યાં ખાલી બ્રાઉન છે ત્યાં આપણે આનો યુઝ કરી લઈએ. અને જ્યાં બ્લેક છે ત્યાં બ્લેકનો હેક્ઝા ઓલવેઝ 0 હોય તો આપણે એનો યુઝ કરી લઈએ. રાઈટ. હવે જો અહીંયા જે કલર છે ને એઝ ઇટ ઇઝ જ્યારે હું રન કરીશ ને તો આપણને એઝ ઇટ ઇઝ શો થશે. જસ્ટ આપણે શું ચેન્જ કર્યું છે? વેલ્યુ ચેન્જ કરી છે. રાઈટ. કે જે ખાલી નેમ કલરથી હતું એ આપણે હેક્ઝા વેલ્યુથી આપી દીધું. એવી જ રીતે આપણી પાસે RGB કલર છે, મિક્સ ઓફ રેડ, ગ્રીન એન્ડ બ્લુ વેલ્યુ. તો એ પણ તમે આપી શકો છો. અગેન style.cssની અંદર જ્યાં હેક્ઝા વેલ્યુ છે જે આપણે જ આપેલી હતી હમણાં, ફાઇન્ડ કરીએ જ્યાં ગ્રીન છે એની જગ્યાએ RGB આપી દઈએ. હવે જો જ્યારે આપણે RGB કલર આપીએ છીએ રાઈટ અને અહીંયા રન કરીએ છીએ, અત્યારે આપણી પાસે આ ગ્રીન કલર છે, રન કરીએ એઝ ઇટ ઇઝ એ ગ્રીન કલર આવે છે. નાવ હેક્ઝા વેલ્યુ જ્યાં આ છે ત્યાં એનો RGB આપણી પાસે આ છે લાઇટમાં. અગેન એ પણ આપણને એઝ ઇટ ઇઝ મળી ગયો. થર્ડ વન પણ છે આપણી પાસે 1-3 વાળું જે અહીંયા છે સિટીનો કલર, સિટી રોસ્ટ. રન કરી દઈએ ને એઝ ઇટ ઇઝ. રાઈટ. કોઈ ચેન્જીસ નથી. તો પેલી આપણે નામથી આપ્યું હતું, સેકન્ડ આપણે હેક્ઝા વેલ્યુથી આપ્યું અને ત્રીજું આપણે આપ્યું RGBથી. હવે હેક્ઝા એન્ડ RGB રાઈટ આ બંને સાથે જ્યારે વર્ક કરવું હોય ત્યારે તો એના માટે જો અહીંયા ધ હેક્સાડેસિમલ એન્ડ RGB કલર સિસ્ટમ કેન રિપ્રેઝેન્ટ મેની મોર કલર્સ દેન ધ સ્મોલ સેટ ઓફ CSS નેમ. કે જ્યારે તમે નામવાળા કલરનો યુઝ કરો ને ત્યારે બહુ જ નાનો સેટ છે આપણી પાસે, મીન્સ અમુક જ કલર્સ છે જેના આપણે નામથી કોલ કરાવી શકતા હોઈએ. પણ જ્યારે તમે હેક્ઝા અને RGBનો યુઝ કરો ને તો એની પાસે ઘણા બધા કલર કોડ છે, કોમ્બિનેશન્સ છે જેનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો ઇન બોથ હેક્ઝા એન્ડ RGB વી હેવ 3 વેલ્યુઝ, 1 ફોર ઈચ કલર. કે બંનેમાં 3 વેલ્યુ છે. પહેલામાં RGB રેડ, ગ્રીન, બ્લુ અને જ્યારે હેક્ઝાની અંદર HSL હ્યુ, સેચ્યુરેશન એન્ડ લાઇટનેસ. રાઈટ. તો બંનેમાં 3 વેલ્યુ છે. તો ટોટલ ઈચ કેન બી વન ઓફ 256 વેલ્યુ. ટોટલ આપણી પાસે 256 વેલ્યુ છે. તો એને તમે આવી રીતે સ્પેસિફાય કરી શકો 256 ઇન્ટુ 256 ઇન્ટુ 256. તો ટોટલ તો આટલી બધી વેલ્યુ કલર્સની થાય. રાઈટ. સો દેટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ કલર્સ વી કેન નાવ રિપ્રેઝેન્ટ. કે આટલા બધા કલર આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ. રાઈટ. સો કમ્પેર દેટ ધ રફલી 114 નેમ્ડ CSS કલર. કે જ્યારે આપણે નામથી કોઈ કલર્સ આપતા હોઈએ ને તો અહીંયા રફલી એડવાન્ટેજ આપણે આપ્યો છે કે 140 કલર્સ જેટલા નામ આપણે લઈ શકીએ છીએ. પણ જ્યારે એકચ્યુઅલ આપણે જોવા જઈએ તો આપણી પાસે આટલા બધા ટોટલ્સ કલર છે. રાઈટ. તો આ બધાને રિકોલ કરવા માટે ફરીથી અહીંયા આગળ ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ તો ઇન ધ ગ્રીન રૂલ સેટ મીન્સ જ્યાં આગળ ગ્રીન નામનો ક્લાસ છે ત્યાં ફરીથી આપણે એક બેકગ્રાઉન્ડ કલર આપીએ જ્યાં આપણે મિક્સ ઓફ આપ્યું છે RGB અને HSL હેક્ઝા વેલ્યુનો. તો હવે આપણો કલર ચેન્જ થઈને આવશે. તો જ્યાં આપણો આ જે ગ્રીન કલર હતો એને આપણે ફરીથી રન કરીએ. રાઈટ. આવ્યો ડિફરન્સ. પેલો આપણો પ્યોર ગ્રીન હતો. કેમ કે નેમ કલરથી હતું, RGB ખાલી યુઝ કરતા હતા. જ્યારે અહીંયા આપણે મિક્સ ઓફ RGB અને હેક્ઝાનો યુઝ કરીએ છીએ ત્યારે આપણને કલરમાં ચેન્જીસ બતાવે છે. અગેન જ્યાં આગળ લાઇટ છે ત્યાં ચેન્જ કરીએ, RGBની જગ્યાએ રન કરીએ છીએ તો યુ કેન સી રાઈટ કોફીનો કલર લાઇટ રોસ્ટ થઈ ગયો છે. અગેન થર્ડ વન સિટીનો કલર ચેન્જ કરીએ આપણે.
તો એના કલરમાં બી દો. જુઓ થોડી ડાર્કનેસ આવે છે. લાસ્ટ વન. વિયેનાનો કલર ચેન્જ કરીએ. જે રેડ છે એની જગ્યાએ ડાર્ક આવી જશે. યુ કેન સી હિયર. એન્ડ જે લાસ્ટ બ્લેક હતો એનો કલર આપણી પાસે બ્લેક જ છે, બટ થોડુંક એની અંદર ડાર્કનેસ આવી જશે. રાઈટ. સો આ જે આપણે કલર યુઝ કર્યો એ હેક્સા એન્ડ આરજીબી મીન્સ હેક્સા ડેસિમલ વેલ્યુ એન્ડ આરજીબી કલર્સ બંનેનો મિક્સ ઓફ યુઝ કર્યો. હવે આપણી પાસે છે હ્યુ, સેચ્યુરેશન એન્ડ લાઇટનેસ HSL. રાઈટ. અત્યારે આપણે જસ્ટ હેક્સા કોડ યુઝ કર્યો, આરજીબી યુઝ કર્યો. હવે આપણે યુઝ કરીએ છીએ HSL. તો એના માટે આ બ્રાઉઝરની અંદર તમે અહીંયા રાઈટ સાઈડ જોઈ શકશો કે એક બેકગ્રાઉન્ડમાં આપણી પાસે ક્રીમ કલર છે અને બે ડિવિઝન છે, બંનેના અલગ અલગ કલર્સ છે. તો ઇન ધ બ્રાઉઝર ઇઝ અ સિમ્પલ વેબ પેજ વિથ ધ ડિફરન્ટ કલર રેક્ટેંગલ, કે બે રેક્ટેંગલ આપણી પાસે આપેલા છે. તો મોડિફાય ધ લાઇટનેસ ઓફ ધ બેકગ્રાઉન્ડ. તો જ્યાં આગળ લાઇટનેસ નામનું છે કલર ઓફ ધ ક્લાસ સિલેક્ટર મિડગ્રાઉન્ડ, કે જ્યાં મિડગ્રાઉન્ડ છે 25%, લાઇટનેસ 25% કરવાની છે. લાઇટનેસ દેટ મીન્સ કે HSL, હ્યુ, સેચ્યુરેશન એન્ડ લાઇટનેસ. L જ્યાં લાઇટનેસ 50% છે એની જગ્યાએ આપણે 25% કરવાની છે. મિડગ્રાઉન્ડવાળામાં રન કરીને ચેક કરીશું તો જુઓ જે બ્લુ કલર હતો એનો અહીંયા આપણને ડાર્ક પર્પલ જેવો તમને દેખાશે. રાઈટ. બીજું અહીંયા ચેન્જ ધ સેચ્યુરેશન ઓફ ધ બેકગ્રાઉન્ડ કલર. રાઈટ. ઓફ ધ ફોરગ્રાઉન્ડ કલર, કે જ્યાં ડોટ ફોરગ્રાઉન્ડ કલરનો ક્લાસ છે એનો આપણે સેચ્યુરેશન મીન્સ S ચેન્જ કરવાનો છે. કેટલા? તો એ 25%ની જગ્યાએ 50% ચેન્જ કરીએ અને રન કરીએ. યુ કેન સી એનો કલર પણ અહીંયા ડાર્ક થઈ ગયો. રાઈટ. ચેન્જ ધ હ્યુ ઓફ ધ બોડી સિલેક્ટર્સ, કે બોડીની અંદર H હ્યુનો કલર જે 60 છે એની જગ્યાએ આપણે 240 કરવાનો છે અને રન કરીએ તો બોડીનો કલર બી આખો ચેન્જ થઈ ગયો. રાઈટ. તો આ રીતે અલગ અલગ કલર કોડનો યુઝ કરીને તમે HSLનો પણ યુઝ કરી શકો છો. હવે એ બંને સાથે આરજીબી લો કે HSL લો, બંને સાથે તમે ઓપેસિટી અને આલ્ફાનો યુઝ કરાવડાવી શકો છો. રાઈટ. કેવી રીતે? તો અહીંયા જુઓ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે, ગીવ ધ એલિમેન્ટ વિથ ધ ક્લાસ ફોરગ્રાઉન્ડ, કે જ્યાં ફોરગ્રાઉન્ડ ક્લાસ છે એન્ડ આલ્ફા વેલ્યુ ઓફ 0.6. હવે આલ્ફા યુઝ કરીએ ને ત્યારે ખાલી HSL ના રહે, આપણે HSLની પાછળ એ લગાવવો પડે કે આલ્ફા એટલે એની આલ્ફા ન્યુમેરિક મીન્સ એની ઓપેસિટી આપણે એડ કરાવી છે. તો મેં એડ કરાવ્યું આલ્ફા અને હું આપું છું એને 0.6. તો ફોરગ્રાઉન્ડની ઓપેસિટી ચેન્જ થઈ જશે. યુ કેન સી. રાઈટ. જો એનો ઓપેસિટી આપણને બતાવે છે. સેમ એવી રીતે મિડગ્રાઉન્ડની અંદર પણ અગેન આપણે એક એડ કરીએ અને એની ઓપેસિટી આપવાની છે 0.4. અહીંયા આપી દઈએ છીએ 0.4 એન્ડ રન કરીએ. યસ, એની પણ ઓપેસિટી ચેન્જ થઈ ગઈ. રાઈટ. એન્ડ મોડિફાય ધ બોડી, બોડીનું પણ. તો હવે બોડીમાં તો કલર જ નથી, તો સૌથી પહેલાં અહીંયા આગળ એ જ એડ કરી દઈએ આરજીબી સાથે. બેકગ્રાઉન્ડ ટેસ્ટ કલર એન્ડ રન કરીએ. રાઈટ. તો એની પણ તમને ઓપેસિટી અહીંયા 0.1 છે, જેવી રીતે તમારે એડ કરવી હું 0.7 એડ કરીશ તો પણ અહીંયા તમને દેખાશે, તો ડાર્ક દેખાશે. રાઈટ. જેટલી તમારે એડ કરવી હોય 0.2 એડ કરવી છે, વોટ એવર યુ કેન એડ. રાઈટ. એન્ડ રિવ્યુ મીન્સ અહીંયા આટલા સેશનની અંદર શું શું જોયું? તો કલર્સ જોયું આપણે. બરાબર. એ કલર્સમાં કયા કયા કલર જોયા? એક નેમ કલર જોયું, બીજું હેક્સાડેસિમલ કાં તો હેક્સા કલર્સ તમે કહી શકો છો, ત્રીજું આરજીબી જોયું અને ચોથું HSL જોયું. રાઈટ. તો આજના સેશનની અંદર આપણે શું શું ભણ્યા? પોઝિશન ભણ્યા, ડિસ્પ્લે ભણ્યા, ઝેડ ઇન્ડેક્સ ભણ્યા,
ફ્લોટ પ્રોપર્ટી ભણ્યા, એન્ડ કલર્સ કે કલર્સ પણ કઈ કઈ ટાઈપના છે, કેવી રીતે એને યુઝ કરવા છે, એ બધું જ આપણે આજના સેશનની અંદર ભણ્યા. બરાબર. આ બધાનો યુઝ કરીને તમને એક ટાસ્ક આપવામાં આવશે જે ગૂગલ ક્લાસરૂમની અંદર આજે એડ થઈ જશે, રાઈટ. એ ટાસ્ક પર તમારે વર્ક કરવાનું છે અને વર્ક કર્યા પછી સબમિટ કરાવવાનું છે. સ્ટુડન્ટ્સ, ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જે લોકોએ ક્લાસરૂમ જોઈન કર્યા છે પણ હજુ પોતાના ટાસ્ક પર વર્ક નથી કર્યું, તો ગ્રાહકોની જુઓ છો, ફટાફટ એના પર વર્ક કરો અને તમારો જે ટાસ્ક છે સબમિટ કરો, જેથી તમને પણ એનું આઉટપુટ મળશે કે તમે કેવું વર્ક કર્યું છે. ઘણા બધા સ્ટુડન્ટ્સના ક્વેશ્ચન્સ આવે છે કે મેમ આ વર્ક પ્રોપર છે કે નહીં, તો ચેક કરીને એ લોકોને આઉટપુટ પણ મળે છે કે યસ ધીસ વન ઇઝ પ્રોપર, યા જ્યાં પણ મિસ્ટેક થાય છે ત્યાં એ લોકોને મિસ્ટેક પણ બતાવવામાં આવે છે. તો તમે પણ એના પર વર્ક કરો, તમને પણ એનું આઉટપુટ જરૂરથી મળશે, રાઈટ. તો આજનો સેશન આપણે અહીંયા રાખીએ છીએ, બાકીનું આપણે જોઈશું નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ ગાઈઝ.